તો અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની બહાર આજે કોંગ્રેસ દ્વારા વિરોધ સ્વરૂપે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના નાગરિકના પ્રશ્નોને લઈને નગરપાલિકા સામે કોંગ્રેસે આંદોલનનો માર્ગ અપનાવ્યો। ધરણામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ, પૂર્વ ધારાસભ્યો, નગરપાલિકા કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। મોડાસાની નગરપાલિકામાં વિકાસના કામોની ઢીલાસ, રસ્તાઓની દયનીય હાલત, સીસીટીવી કેમેરા ન લાગવામાં આવ્યા હોવા અને ટ્રાફિક સિગ્નલ ન હોવા જેવા અનેક મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો છે। વોટર એટીએમ, રસ્તાઓની દુર્દશા, ટ્રાફિક સમસ્યા અને સુરક્ષાના અભાવ સહિતના મુદ્દાઓને લઈ ધરણામાં મહિલાઓ અને કાઉન્સિલરો પણ સામેલ થયા હતા। सीसीटीवी कैमरा सिटी बस चालू करो, सिटी बस चालू करो, एम्ब्युलन्स चालू करो। अंजुबेन कांकरोलिया, मोडासा नगरपालिका काउंसिलर, वॉर्ड नंबर 9 काउंसिलर छूँ। मोडासा नगरपालिकाना 5 वर्षना शासनना शासननी पण कुशासनना विरोधમાં આજે અમે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ, જેમાં મોડાસા શહેરમાં ઘણી બધી પ્રજાને પડતી હાલાકી, રોડ રસ્તા તૂટી ગયેલા છે, સિટી બસ બંધ છે, રિવરફ્રન્ટની કોઈ કામગીરી થતી નથી, ગંદકી જ્યાં જો ત્યાં ગંદકી છે, ટ્રાફિકની સમસ્યાઓ, ઘણી બધી સમસ્યાઓને લઈને આજે અમે મોડાસા નગરપાલિકાના કાઉન્સિલરો, મોડાસા કોંગ્રેસ શહેર સમિતિ ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ। આજે મોડાસા નગરપાલિકાની નબળી કામગીરી કે જે નગરના પ્રશ્નોથી નગરજનો ત્રસ્ત છે, જેવા કે મોડાસા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય છે, સિટી બસ જે ચાલુ હતી એ સિટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે, કચરાનું જે ડમ્પિંગ સાઇટ હોવી જોઈએ ડમ્પિંગ સાઇટ થતી નથી, પાણીના જે પીવાના એટીએમ જે લગાવેલા મોડાસા 4 રસ્તે અને શાહી મંદિર પાસે એ પણ બંધ હાલતમાં છે। ગંદકીનું સામ્રાજ્ય તો મોડાસા નગરપાલિકામાં ઠેર ઠેર જોવા મળે છે। નગરપાલિકા જે રિવરફ્રન્ટની ખૂબ મોટી જાહેરાતો કરેલી એ રિવરફ્રન્ટ પણ હજુ કોઈ એનું અસ્તિત્વ નથી। સાથે સાથે સીસીટીવી પણ બંધ છે। મોડાસા નગરપાલિકાની હસ્તક જે મોડાસા 4 રસ્તા છે ત્યાં જે સિગ્નલની સુવિધા લાખો રૂપિયા ખર્ચી અને જે નાખવામાં આવે આજે એ ટ્રાફિકની સમસ્યા પણ જસેથી છે। એટલે મોડાસા નગરજનો મોડાસા નગરપાલિકાની કામગીરીથી બિલકુલ ત્રસ્ત આવી ગયા છે। એટલે મોડાસા નગરપાલિકાના જે શાસક પક્ષની ઓખ ઉગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।